લીલા નારિયેળની આજે આપણે એકદમ નવીન વાનગી તૈયાર કરીશું. તો અહીંયા આપણે 10 નંગ નારિયેળ લીધા છે, તેમાંથી આપણે ટોપરું અલગ કરી લેવાનું છે અને ટોપરાનો પાછળનો બ્રાઉન પાર્ટ આવે છે તેને આપણે હટાવી દેવાનું છે. હવે ચીઝ ખમણવાની ખમણીથી આ રીતે આપણે ઝીણું છીણ કરી લેવાનું છે. આ જ રીતે આપણે બધા ટોપરાનું છીણ તૈયાર કરી લેશું. છીણ બને ત્યાં સુધી આપણે ઝીણું જ રાખવાનું છે. હવે મોટા એક વાસણમાં લઈ લેશું. હવે તેમાં જરૂરિયાત પૂરતું ઘી ઉમેરીને આપણે ટોપરાને ઘીમાં સારી રીતે શેકવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, મીડિયમ ફ્લેમ ઉપર આપણે સારી રીતે શેકવાનું છે. ટોપરાને જરૂરિયાત પૂરતું ઘી ઉમેરી દેવાનું. લગભગ 100 ગ્રામ જેટલું ઘીની જરૂરિયાત પડશે. જેમ જરૂર લાગે તેમ આપણે ઘી ઉમેરતા જશું. હવે તેની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે. સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી દેવાની. અહીંયા 2 કિલો ટોપરું છે, તેની સામે મેં 1 કિલો ખાંડ લીધી છે. હવે ખાંડને સારી રીતે મિક્સ થવા દેવાની છે. ખાંડ ઓગળશે એટલે આ રીતનું થીક મિશ્રણ થઈ જશે. હવે તેની અંદર આપણે માવો ઉમેરી દઈશું. માવો પણ આપણે અહીંયા 1 કિલો લીધો છે. માવાનો ટેસ્ટ આ રેસીપીની અંદર ખૂબ જ સરસ લાગે છે. તમે જરૂરથી ઉમેરજો.